સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. खंड खंड में अखंड ब्रह्म है, अनबे होत आवाजा, बाहिर भीतर एक निरंतर घोर गगन में गाजा. सर्वे संतो महंतो भक्तो ज्ञानी हंसो ने जिज्ञासु आत्माओने वंदन साथे जय गुरु महाराज. आजे अपना भक्त कवि नरसिंह मेहताना एक खूब ज जाणीता અને જ્ઞાનસભર ભજનને સમજવાનો મતિ અનુસાર પ્રયત્ન કરવો છે. ભજનના શબ્દો કંઈક એવા છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે. આમ તો આ ભજનનું નામ સાંભળતા જ પરમાત્માની વ્યાપકતાની વાત આપણને આમ મનમાં સમજાઈ જાય એવું આ ભજન છે. આ ભજન માત્ર કાનથી સાંભળવાનું નથી, પણ અંતરથી અનુભવવાનું છે. કારણ કે અહીં ભક્ત કવિ નરસિંહ મહેતા પરમાત્માને કોઈ એક આકાર, કોઈ એક સ્થાન કે કોઈ એક સ્વરૂપમાં બાંધતા નથી, પરંતુ અખિલ બ્રહ્માંડમાં વ્યાપ્ત એક જ ચેતન તત્વ તરીકે રજૂ કરે છે. આ ભજન ખરેખર આપણને બહારના દર્શનમાંથી અંદરના દર્શન તરફ લઈ જાય છે અને દેહને માત્ર દેહ તરીકે નહીં પણ દેવાલય તરીકે જોવાનું શીખવે છે. અને અંતે એક જ વાત સમજાવે છે કે જો બ્રહ્માંડમાં એક જ હરિ વ્યાપેલો છે તો તેને શોધવા ક્યાં જવું? તે તો આપણામાં જ, આપણા જ અસ્તિત્વમાં, આપણા જ વિશ્વાસમાં અને આપણા જ શ્વાસમાં વસે છે. આવા ભાવ સાથેનું ખૂબ જ ઊંડાણ ભરેલા અર્થવાળું આ ભજન છે અને એને મારી અલ્પમતિથી સમજવાનો પ્રયત્ન કરવો છે. તેમાં જે કાંઈ નાની મોટી ત્રુટી રહે, ખામી રહે, એ બધી મારી જ છે, પણ આપ મોટું મન રાખી અને ક્ષમા કરશો. ને જો કાંઈ મારી નાની મોટી ભૂલ નજરે ચડે તો વિવેકથી મારા ધ્યાન ઉપર મૂકવા કૃપા કરશો. હવે જોઈએ ભજનના શબ્દો કે પહેલી કડીમાં નરસિંહ મહેતા શું કહે છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે. હવે ભજનની આ પ્રથમ કડીમાં જ નરસિંહ મહેતાએ પરમાત્માની વ્યાપકતાની વાત કરી દીધી છે. ઈશ્વર એક જ છે પણ અનંત રૂપે વિલસે છે. આ અખિલ બ્રહ્માંડમાં જે કાંઈ છે, ચર અને અસર, સૃષ્ટિ અતિ સૂક્ષ્મ પરમાણુથી માંડી ને કરોડો સૂર્ય જેમાં સમાઈ જાય એવા લાખો પ્રકાશ વર્ષ દૂર આવેલા તારાઓ સુધી બધું જ એક ઈશ્વરમાં એકાકાર છે. એ વિચારનું નિરૂપણ કરતા નરસિંહ મહેતાએ આ ભજનમાં ઠાંસી ઠાંસી અને તત્વજ્ઞાન ભર્યું છે. પણ આપણને એમાંથી સમજાય એટલું આપણું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે, એટલે કે હરિ સર્વવ્યાપી છે. હરિ એટલે પરમાત્મા. એ માત્ર કોઈ સ્થાન, સમય અથવા સ્વરૂપ સાથે બંધાયેલા નથી. સમગ્ર બ્રહ્માંડમાં એની જ અનંત ઉપસ્થિતિ છે અને એની જ સત્તા વ્યાપી રહી છે. સમગ્ર વિશ્વમાં બધું હરિ સ્વરૂપ છે. ભગવાન અને જગત અલગ નથી, એટલે કે દ્વૈત નથી, પરંતુ એકતાનું દર્શન છે. સમગ્ર જગત પરમાત્માનું વિરાટ સ્વરૂપ જ છે. શ્રી હરિનું અનંત સ્વરૂપ સર્વત્ર પ્રકાશમાન છે. હવે કીધું છે કે દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું. તો દેહમાં દેવ તું એટલે પ્રત્યક્ષ જીવોના સ્થૂળ શરીરમાં ચૈતન્ય સ્વરૂપે એ દેવ થઈને બિરાજે છે.
એટલે નરસિંહ મહેતા કહે છે કે તું માત્ર દેહમાં વિધેય તરીકે રહેલો નથી, પરંતુ તત્વ, ઉર્જા, પ્રકાશ રૂપે સર્વત્ર પ્રસરી રહ્યો છે. શરીર, મન, જીવન, ઉર્જા, તત્વ બધામાં હરિની ઉપસ્થિતિ છે. કોઈ પણ સ્થિતિમાં હરિ વિભક્ત નથી. સર્વત્ર સેજ અને સોયની અણી જેટલી જગ્યાએ તારા વિના ખાલી નથી, એવું નરસિંહ મહેતા કહે છે. તું ક્યાં છે એવું પૂછવું જ નિરર્થક છે, અને તું ક્યાં નથી એનો જવાબ કોઈ દી મળે એમ નથી. પછી કીધું કે શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. તો એ શૂન્ય છે તો વેદોમાં વ્યક્ત થતા શબ્દોમાં એ શબ્દ બ્રહ્મ સ્વરૂપે રહ્યો છે, એટલે કે ખાલીપણામાં શબ્દ રૂપે પ્રવર્તે છે. અહીં શબ્દ માત્ર શબ્દ નથી, તે ચેતન શક્તિ આત્મજ્ઞાનનું પ્રતીક છે. ખાલીપણું, નિર્વાણ, મૌન, ધ્યાનમાં પણ હરિ ઉર્જા છે. ખાલીપણામાં હરિ ચેતનાના રૂપે અને શબ્દ સ્વરૂપે હાજર છે. વેદ વાંસે એટલે જ્ઞાન, સાધના અને આધ્યાત્મિક સિદ્ધાંતનું સ્ત્રોત હરિ જ છે. વેદોમાં રહેલું દરેક સૂત્ર, ઉપદેશ, ગૂઢ તત્વ બધું હરિની શ્રેણી છે, બધું હરિ સ્વરૂપ છે. હવે આગળની કડીમાં નરસિંહ મહેતા શું કહે છે કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અને અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આછે, અખિલ બ્રહ્માંડમાં તું શ્રી હરિ એક છે. હવે ભજનની આ બીજી કડી, એમાં પરમાત્માની વ્યાપકતાની અને દરેક તત્વ પરમાત્માનું જ સ્વરૂપ છે એ વાત કરી છે. પવન, પાણી, ભૂમિ, આકાશ વગેરે 5 મહાભૂત અલગ અલગ લાગતા હોવા છતાં એની અંદરનું મૂળ તત્વ એક જ છે, એવું નરસિંહ મહેતા કહે છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, એટલે કે તું પવન રૂપ છે, તું પાણી રૂપ છે, તું ભૂમિ રૂપ છે. દરેક તત્વમાં શિવની હાજરી છે. શિવ સર્વત્ર છે. પવન, પાણી, ભૂમિ, આકાશ, વૃક્ષ, વેલી એ સર્વ રચનાઓમાં શિવનું સ્વરૂપ છે. હવે સૃષ્ટિની રચના અને તેના રસોમાં એ પરમ તત્વ જીવ બનીને રસ લે છે. એટલે જે વ્યક્તિ પ્રકૃતિનું નિરીક્ષણ અને પ્રેમથી માને છે ને, એને જીવનમાં દિવ્ય આનંદ અને તાત્વિક અનુભૂતિ મળે છે. પ્રકૃતિના સૌંદર્યને સમજવું અને દરેક રચનામાં શિવનો એટલે કે પરમાત્માનો અનુભવ કરવો ને, એ સાચો ભક્તિ માર્ગ છે. પરમાત્માની રચનામાં પણ પરમાત્માના જ દર્શન થવા જોઈએ. ટૂંકમાં જે કાંઈ દેખાય છે તે સર્વ શિવનું જ સ્વરૂપ છે, પરમાત્માનું જ સ્વરૂપ છે. બહાર ભેદ દેખાય છે પણ અંદર એકતા છે. હવે કીધું વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ, તો વૃક્ષ જમીનમાં ઉગે છે પરંતુ તેની શાખાઓ આકાશ તરફ ફેલાય છે. આ ઉપમા દ્વારા નરસિંહ મહેતા કહે છે કે જીવ પૃથ્વી પર જન્મે છે, દેહમાં રહે છે, પરંતુ તેની ચેતના અને શક્યતા પરમ તત્વ શિવ સુધી વિસ્તરે છે. એનો કહેવાનો મતલબ એ છે કે દેહ સીમિત છે પરંતુ આત્મા અસીમ છે. હવે આગળ કીધું કે શિવ થકી જીવ થયો, તો જીવન અને પ્રકૃતિનો મૂળ તત્વ શિવ છે. જેવો આ આનંદનો અનુભવ કરે છે તેઓ તત્વજ્ઞાનની દિશા પામે છે. આ પંક્તિ સ્પષ્ટ કરે છે કે જીવ અને શિવ અલગ નથી. જીવની ચેતના, જીવન શક્તિ અને અનુભવ બધું શિવમાંથી જ ઉદ્ભવે છે. જીવ પોતાની અંદર રહેલા શિવત્વને જો ઓળખે એ જ હાચી દિશા અને હાચો માર્ગ છે. જે પવન, પાણી, ભૂમિ અને વૃક્ષમાં દેખાય છે તે જ
શિવ જીવમાં ચેતના બનીને અનુભવાય છે. હવે આગળની કડીમાં શું કહેશે નરસિંહ મહેતા કે વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપ અનંત ભાસી. વેદ તો એમ વધે. હવે એનું તાત્પર્ય એ છે કે વેદો સ્પષ્ટ રીતે એક જ વાત કરે છે કે સત્ય એક છે, બ્રહ્મ એક છે. અનેક નામ અને રૂપ દેખાય છે પરંતુ તત્વ એક જ છે. જેમ કનક કુંડળ વિશે ભેદ ન હોય, કનક એટલે સોનું, એટલે સોનાનું આભૂષણ હોય તો આભૂષણ અને સોનું રૂપ અલગ છે, નામ અને રૂપ અલગ છે, પરંતુ તત્વ તો સોનું જ છે. તેમજ જગતના નામ રૂપ ભિન્ન છે પણ તત્વ એક જ છે. શ્રુતિ અને સ્મૃતિ એ વેદની શાખાઓ છે. તે બધા પણ એ જ એક સત્ય તરફ ઇશારો કરે છે. કોઈ શાસ્ત્ર સત્યથી જુદી વાત કરતું નથી. વેદો અને સ્મૃતિઓ પ્રતિપાદિત કરે છે કે જેમ સોનામાંથી ઘડેલા વિવિધ આકારના ઘરેણાં વિવિધ નામથી જુદા છે, પરંતુ તેમાં વપરાયેલું તત્વ સોનું એક જ છે, તે જ રીતે અખિલ બ્રહ્માંડમાં બધા જ જળ ચેતન પદાર્થોમાં ઈશ્વરી તત્વ સમાન છે. પણ જે દેહદર્શી છે તેને ભેદ જણાય છે, પણ જે આત્મદર્શી છે તેને અભેદનું દર્શન થાય છે. અને એટલે જ ભોજા ભગતે પણ કીધું છે. શું કીધું છે કે ઊંટમાં વાંક ને ઘોંક બહુ ભાતનો, પણ આત્મા પાસરો એમ જોવું, ઘાટને ન જોવું. તત્વદર્શી બનો. એટલે કે બહારના ભેદમાં ન અટવાવ, અંદરના તત્વને ઓળખો. ઊંટના અંગ જોવા જાવ તો એના 18 અંગ વાંકા છે, પણ એમાં જે તત્વ પડેલું છે ને એ વાંકું નથી. એ સમજવાનું, તત્વને સમજવાનું છે, એ તત્વને ઓળખવાનું છે. હવે નામ અને રૂપ ભલે જુદા લાગે, પરંતુ અંતે તો બધું એક જ અખંડ સત્ય હેમનું હેમ બની જાય છે. અંતે તો હેમનું હેમ એટલે કે અંતે બધા ભેદ, બધા નામ, બધા રૂપ લય પામી જાય છે અને માત્ર શુદ્ધ તત્વ જ રહે છે. જેમ સોનાના બધા આકારો ઓગાળી નાખો તો ફરી અંતે સોનું જ રહે છે. એવી આ વાત છે. હવે પછીની કડીમાં શું કહે છે કે ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લે, સત્ય છે એ જ મન એમ સૂજે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપ અનંત ભાસે. તો ઈશ્વરનું વર્ણન કરતા ગ્રંથોએ વધુ ગૂંચવણ ઊભી કરી છે એવું કહેવાનું આ નરસિંહ મહેતાનું છે. જુદા જુદા ધર્મશાસ્ત્રો અને જ્ઞાન ગ્રંથોમાં મન ઘડત વાતો કરી અને ભ્રમણા ઊભી કરી છે. હું નથી કહેતો, નરસિંહ મહેતાએ એમના ભજનમાં કીધું છે. અલગ અલગ ધર્મના ગ્રંથોમાં જુદા જુદા ભગવાન બતાવીને ખટપટ ઊભી કરી છે. એટલે આખા ભગત પણ ચેતવણીની ટકોર કરતા કહે છે કે ખટપટને ખટપટવા દે, તું અળગો આવી પ્રીસી લે. એટલે કે અલગ અલગ મત મંતાંતરો વાળા ગ્રંથોની ખટપટમાં પડ્યા વગર તું એનાથી અળગો થઈ જા અને અળગો થઈ પરમ તત્વને પીસાણી લે. કારણ કે લોકો ઘણા ગ્રંથો વાંચી અથવા તો અલગ અલગ રીતની વાણી સાંભળી અને ખોટા અર્થ કાઢી લે છે અને દરેકને જે રીતે યોગ્ય લાગે એ રીતે પૂજા કરે છે, ભક્તિ કરે છે, કર્મ કરે છે, જે પસંદ આવે એ રીતે કરે છે. એટલે આ બધું અલગ અલગ છે.
પણ એથી સત્ય અળગું રહી જાય છે. આ બધું કરવાથી સત્ય એનાથી અળગું રહી જાય છે, એમ કહે છે નરસિંહ મહેતા. જો મન વચન અને કર્મથી સત્યને સ્વીકારવું હોય તો હાસા સદગુરુ પાસેથી સત્ય જ્ઞાન જાણી લેવું જોઈએ, તો હાસો અનુભવ થાય. જીવનમાં ખોટા ગૂંચવણ ભરેલા અને અંધવિશ્વાસ વચ્ચે પણ સત્યને સમજવું ખૂબ મહત્વનું છે. છેલ્લે મન એમ સૂજે નો તત્વાર્થ એ છે કે હાસા આધ્યાત્મિક અનુભવ દ્વારા જે મનમાં સ્પષ્ટ થાય અને હૃદયે સમજાય એ જ સંપૂર્ણ સત્ય છે. હવે છેલ્લી કડીમાં નરસિંહ મહેતા શું કહે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવો પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપ આનંદ ભાસે. હવે આ કડીમાં નરસિંહ મહેતા એમ કહેવા માગે છે કે જેમ વૃક્ષમાં બીજ છુપાયેલું છે અને એક નાના બીજમાં આખું વૃક્ષ સમાયેલું છે, તેમજ પરમાત્મા અને જગત વચ્ચે ભેદ દેખાતો હોવા છતાં તત્વ એક જ છે, એવું કહે છે. ભજનમાં જે ઉદાહરણો આપ્યા ને એ બધા એક સત્ય તરફ ઇશારો કરે છે. પણ એ નરસિંહ મહેતા બહુ જ સમજવા જેવી અગત્યની વાત કરે છે. નરસિંહ મહેતા કહે છે કે મનની હાચી શોધ પ્રેમ અને પ્રીત દ્વારા થાય છે, તર્કથી નહીં પણ પ્રેમથી પરમ તત્વ પ્રગટ થાય છે. એટલે તો પ્રીતમદાસે પણ કીધું છે કે પ્રેમ વિના પાવે નહીં, ભલે હુનર કર્યો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર. ભજનની આ કડીમાં અદ્વૈત તત્વજ્ઞાનનું સર્વોચ્ચ નિવેદન છે. વૃક્ષમાં બીજ તું એટલે કે દેખાતી સૃષ્ટિમાં પણ મૂળ કારણ પરમાત્મા જ છે, અને બીજમાં વૃક્ષ તું એટલે કે કારણમાં જ કાર્ય સંપૂર્ણ રીતે હાજર છે. કહેવાનો મતલબ એ છે કે કારણ અને કાર્ય અલગ નથી, એમ જીવ અને બ્રહ્મ પણ અલગ નથી. મન બહાર શોધે છે પણ સત્ય તો પોતાની અંદર જ છે. જ્યાં સુધી શોધ હું કરી રહ્યો છું એવી સમજ છે ને ત્યાં સુધી સત્ય છુપાયેલું રહે છે. પણ જ્યારે હું ઓગળી જાય અને નિર્લેપ પ્રેમ જન્મે ત્યારે જ પરમાત્મા સ્વયં પ્રગટ થાય છે. જે શોધે છે તે જ તું છે. અહીં પ્રેમનો અર્થ માત્ર લાગણી નથી સમજવાનો, પણ અહંકાર વિનાનું સમર્પણ એવો અર્થ સમજવાનો છે. અને નરસિંહ મહેતા જ્ઞાન કરતાં પણ પ્રેમ પર વધારે ભાર મૂકે છે. શું કામ? કારણ કે જ્ઞાન અહંકાર વધારી શકે છે. કોઈ પણ માણસને જ્ઞાન થાય ને એટલે જ્ઞાનનો અહંકાર આવી જાય, અહમ આવી જાય. પણ જ્યારે પ્રેમ છે એ પ્રેમ અહંકારને ઓગાળે છે. જ્યાં હું નથી ત્યાં તું સ્વયં પ્રગટે છે. એટલે નરસિંહ મહેતાએ પ્રેમ ઉપર વધારે ભાર મૂક્યો છે. હવે આ ભજનનો આખરી સંદેશ એ છે કે જે શોધવા નીકળ્યો છે તે જ શોધાતું તત્વ છે, અને બહાર નહીં, અંદર અને જ્ઞાનથી નહીં, પ્રેમથી પ્રગટે છે. અને પરમાત્મા ક્યાંય અલગ નથી. વૃક્ષમાં પણ છે, બીજમાં પણ છે, જીવમાં પણ છે અને જગતમાં પણ છે. એટલે એમ કહી શકાય કે કારણ, કાર્ય, જીવ, બ્રહ્મ, નામ, રૂપ બધું એક જ તત્વનું રમણ છે. પણ જ્યાં સુધી મન તર્ક કરે છે ત્યાં સુધી ભેદ રહે છે. જ્યાં મન શાંત થાય છે ને ત્યાં પછી સત્ય પ્રગટે છે. નરસિંહ મહેતાનો આખરી અવાજ એ છે કે તું જે શોધે છે તે તું જ છે, માત્ર પ્રેમ રૂપ થા તો પછી પ્રગટ થવામાં વિલંબ નહીં રહે. પછી તું જ હરિ સ્વરૂપ બની જઈશ. પછી તું અને હરિ જુદા નહીં હોય. આવું નરસિંહ મહેતા ભજનમાં સમજાવે છે. અને મારી મતિ અનુસાર સમજાયું છે. એમાં જે કાંઈ ભૂલ રહી હોય તો માફ કરજો. સદગુરુ ભગવાનની જય.